હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધાએ? ઓકે, તમે બધા ઠીક છો? સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. અને આજે આ વ્લોગમાં આપણે તાલ ધ્વજ એટલે કે તળાજાના ડુંગરા ઉપર આવ્યા છીએ, જે જૈન ગુફા અને બૌદ્ધ ગુફા તરીકે પણ ઓળખાય છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીએ, હું તમને સંપૂર્ણ ડુંગરાનું દર્શન કરાવીશ. જુઓ મિત્રો, આ છે કંઈક ડુંગરાના ઉપરનું લોકેશન. એટલે મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો, કારણ કે હું તમને બધી ગુફાઓ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો મિત્રો, આ કંઈક છે જૂનાગઢના ડુંગરાની જે સીડીઓ છે. અને અહીંયા તમે આવો છો એટલે જૂનાગઢ જેવું તમને ફીલ થાય. આમ ફરતે ઝાડવા અને વચ્ચે આવી કંઈક સીડી છે જે દાદરા. અને ઉપર ખોડિયાર માતાજીનું મંદિર છે. જો ત્યાં વિડીયો શૂટ કરવા દે તો હું તમને ખોડિયાર માતાજીના પણ દર્શન કરાવીશ. વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ખોડિયાર માતાજીનું મંદિર, અને અમે તો દર્શન કરી લીધા છે, પણ અંદર વિડીયો ઉતારવાની ના પાડે છે. એટલે હું તમને ઉપર જે દેરાસર છે, ત્યાં ગુફાઓ છે, તેની મુલાકાત હું તમને કરાવીશ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અહીંથી તે ગુફા તરફ જવાય છે. જુઓ તમે, અહીંયા તેનો ગેટ છે. ગેટની અંદર જઈને પછી ગુફા તરફ જવાય છે. તો આ છે મિત્રો ગુફાની અંદર જવાનો જે ગેટ છે, અને અહીંયા કંઈક દેરાસર છે. અને અહીંથી આખો તળાજા જુઓ તમે મિત્રો, કેવું સરસ મજાનું લોકેશન બતાવી. જુઓ મિત્રો, ઉપર દેરાસરે જવાની તો મનાઈ છે, એટલે હું તમને બધી ગુફા દેખાડીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ તેનો ગેટ છે, અને આ અમારા પરેશભાઈ. અત્યારે આવી કંઈક આ રીતની ગુફાની અંદર છે, ને જૈન લોકોનું સ્થાનક છે. જુઓ તમે મિત્રો. તો મિત્રો ફાઇનલી આપણે ગુફાએ પહોંચી ગયા છીએ, અને અહીંથી સૌથી પહેલી ગુફા છે જે બહુ મોટી છે. એટલે હું તે તમને ગુફા બતાવીશ. તમે જો અહીંયા શાંતિકુંડ પણ છે, અને નીચે ગુફા પણ છે. જો તમને બતાવું. જુઓ, આ છે બહુ મોટી વિશાળ ગુફા. ત્યારે કંઈક આવી હાલત છે આ ગુફાની. ને જુઓ મિત્રો, તો આ હતી મિત્રો પહેલી ગુફા. અને હજી હું ઘણી બધી તમને ગુફા બતાવીશ, એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ છે શાંતિકુંડ. જુઓ મિત્રો, અને અહીંથી ઘણી બધી ગુફા હું તમને બતાવીશ. તમે જુઓ, કંઈક આ પરેશભાઈ પણ તેના વિડીયોમાં બધાને તેના દર્શકોને બતાવે છે. આ ગુફા જુઓ તમે મિત્રો, કાનકડિયા વાળી ગુફા. અહીંયા જુઓ મિત્રો, તમે વેત્યાણ છે પાણીનું મિત્રો. તમે જુઓ અહીંયા ચામા સીડિયા. અમારી કાઠિયાવાડી ભાષામાં એમ આને કાનકડિયા કેવી પાછા બોલે છે. તમે જુઓ મિત્રો, ડરાવની ગુફા આપણે કેવી આને. જુઓ કંઈક આવી અલગ અલગ નંબર આપેલા છે આ ગુફામાં. તમે આ 3 નંબર, હજી ઘણી બધી ગુફા છે, હું તમને બતાવીશ. તો મિત્રો, આ હતી કંઈક બીજી ગુફા. અને અમે અત્યારે તળાજાની જે ઉપર ડુંગરા ઉપર આવી ગયા હતા, અને ત્યાંથી આ આખું તળાજાનો બહુ મસ્તીનું લોકેશન દેખાય છે. એટલે હું તમને બતાવું ત્યાંનું આખું લોકેશન. તમે જુઓ મિત્રો, અહીંથી કેવું સરસ મજાનું આખું તળાજા બતાય. અહીંયા તમે આવો એટલે મિત્રો, અહીં નીચેથી તમે જોઈને ચાલજો, કારણ કે અહીંયા પડાય એવું બધું છે. અહીંયા જુઓ તમે, ચાલવાનું કંઈ સરખું નથી.
જુઓ એ બધું આમ ખાડા ખુબડ વાળું બધું. જુઓ કંઈક આ રીતની બધી અહીંયા ગુફા અલગ અલગ છે બધી. જુઓ તમે અહીંયા અહીંયા બહુ જોઈને ઉતરવું પડે મિત્રો. જુઓ તમે જુઓ તમે મિત્રો આવી નાની નાની ગુફા, મોટી મોટી ગુફા, બધી અલગ અલગ પ્રકારની ગુફા છે. અને મિત્રો આવા કાળા ઉનાળામાં પણ આ ગુફામાંથી વેચ્યાણ પાણી જાય છે. તમે જુઓ મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવું. જુઓ તમે ભેજ પાણીનો આવા કાળા ઉનાળામાં પણ આ કેવો પાણીનો આ ભેજ અત્યારે પણ જુઓ તમે. તો હજી હું તમને ઘણી બધી ગુફા બતાવી, વિડીયોમાં ક્યાંય જાતા નહીં. તમે જુઓ તમે કંઈક અલગ અલગ કેવી સરસ મજાની ગુફા છે. તમે જુઓ ચોમાસામાં ગુફામાં કદાચ પાણી વધી જાય તો આવી નીકમાંથી પાણીનો નિકાલ કરવા માટે આવી કંઈક નીક પણ બનાવી હોય છે. અને જુઓ મિત્રો આ છે 7 નંબરની ગુફા. જુઓ તમે આ રીતની કંઈક છે 7 નંબરની ગુફા. જુઓ મિત્રો જેમ તમે આગળ ચાલતા જાઓ તેમ અલગ અલગ પ્રકારની અને અલગ અલગ નંબરની ગુફા આવતી જાય છે મિત્રો. અને કંઈક આ રીતની બધી ગુફા છે. હજી હું તમને 2-3 ગુફાની મુલાકાત કરાવી છે. મોટા મોટી ગુફાઓ છે એટલે વિડીયોમાં તમે બન્યા છો, કંઈ જાતા નહીં મિત્રો. જુઓ મિત્રો કંઈક અલગ અલગ આવી બધી સરસ મજાની ગુફાઓ છે. જુઓ મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે મોટા મોટી ગુફાએ પહોંચી ગયા છીએ અને હું તમને બતાવું અહીંયા તળાજાની જે મોટા મોટી ગુફા છે. એટલે તમે જુઓ મિત્રો આવી રીતનો રસ્તો પાર કરીને અહીંયા તમે મોટી ગુફાએ પહોંચશો મિત્રો. જુઓ આ છે મિત્રો આ તળાજાની જે મોટા મોટી ગુફા. જુઓ મિત્રો તો મિત્રો આ તળાજાની ગુફા, અને માણસો એમ કહેતા કે તળાજાની ગુફાથી છેક જુનાગઢની ગુફા તરફ નીકળાય. અત્યારે તો નથી ખબર પણ પહેલાંના માણસો એવું બધું કહેતા. તો અત્યારે આ તળાજાની જે મોટા મોટી ગુફા છે તે હું તમને બતાવું. જોવો મિત્રો આ છે તળાજાની મોટા મોટી ગુફા. કેટલી વિશાળ અને કેવી સરસ મજાની કોતરણી વાળી. જો આ ઉપરનો ભાગ તેનો અને આ નીચેનો ભાગ. જો મિત્રો આ કેવી સરસ મજાની આખી ગુફા છે મિત્રો. અત્યારે એમ એક ગુફાએ આવ્યા હતા ને એમ અહીંયા રહસ્યમય જોયું ગુફાની જે તળિયાનો ભાગ હતો. આપણે કેમ ઘરે મકાનની નીચે જે આપણે ટાંકો બનાવીએ એવી રીતે કંઈક અહીં ગુફાની નીચે પણ ટાંકા જેવું હતું. અને એમાં મિત્રો મેં પાણી જોયું. હું તમને બતાવું. જુઓ તમે મિત્રો ગુફાની અંદર પણ પાણી. જુઓ નીચેની ભાગમાં હજી 2-3 જગ્યાએ પણ પાણી હતું મિત્રો. જો મિત્રો અહીંયા પણ પાણી છે. તો આની વિશે તમારું શું કહેવું કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હું તમને હજી એક ગુફાની મુલાકાત કરાવીશ એટલે તમે કંઈ જાતા નહીં. વિડીયોમાં તમે બન્યા રહેજો. તો મિત્રો હજી હું તમને ગુફાની મુલાકાત કરાવું. તમે વિડીયોમાં જુઓ મિત્રો આ કંઈક આ રીતની ગુફા છે. અને અહીંયા આપણા પાળિયા પણ છે. જુઓ તમે મિત્રો અને આ કંઈક આ રીતની ગુફા છે. જુઓ તમે ચામાચીડિયાની ગુફા. અહીંયા અત્યારે તો ચામાચીડિયા નથી બહુ, પણ આ કંઈક આ રીતની ગુફા. જુઓ મિત્રો આ રીતની કંઈક ગુફા. તો મિત્રો તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ, અને કમેન્ટ સેક્શનમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવજો. અને તો મારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરજો. અને મળીએ પાછા એક નવા વ્લોગમાં. નમસ્કાર.